હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો આ રીતે આપણે જે નાની છોકરીઓ હોય કે આપણે પોતે પણ તૈયાર થતા હોય, નેલ પોલિશ અને ઘણી બધી આપણી પાસે લિપસ્ટિક હોય, નેલ પોલિશના પણ ઘણા બધા સેટ છોકરીઓ રાખતી હોય છે. તો આ રીતે આપણે ક્યાંય પણ રાખીએ ને તો ગોતવામાં ખૂબ જ આપણને મહેનત સમય લાગે અને આપણે કોઈ પણ શેડની જોઈતી હોય તો જલ્દીથી મળે પણ નહીં અને સરસ સારું પણ ન લાગે. જુઓ, તો તેના માટે કોઈ પણ આ રીતની પેટી હોય કે આ રીતનું હોય ને કન્ટેનર તમારી પાસે, તેનો તમે ઉપયોગ કરી શકો. તો આ રીતે આપણે થોડાક રબડ લઈ લેવાના. જુઓ, રબડ તો આપણી પાસે ઘણા બધા આપણે રાખીએ જ છીએ. અને જો તમારી પાસે રબડ ન હોય ને તો કોઈ એવો ઊનનો દોરો હોય કે પછી કોઈ પણ જાડો દોરો હોય ને કલરવાળો કે એમને સફેદ, તે પણ તમે લઈ શકો અને આ રીતે દોરાને વીંટાળી દેવાય. અહીંયા મેં રબડ વીંટાળીને તમને આઈડિયા બતાવ્યો છે. તમારી પાસે ઊનનો દોરો હોય ને તે પણ તમે આ રીતે વીંટાળી અને આ રીતે ખાના બનાવી શકો. જુઓ, આપણે આ રીતે રબડથી પણ ખાના બની જશે. તો 4-5 રબડ આપણે અહીંયા જોઈશે. જુઓ, આ રીતે જેટલો નાનો મોટો તમારે ડબ્બો હોય ને એ રીતે તમારે ખાના બનાવી લેવાના. અહીંયા મેં જુઓ આડા 4 ખાના બનાવ્યા છે. હવે આપણે ઊભા પણ બનાવી લઈશું આપણે જરૂર મુજબ. તો અહીંયા ઊભા મેં 2 ખાના બનાવીને તૈયાર કરી લીધા છે. તો સરસ ખાના થઈ ગયા છે જુઓ ડબ્બામાં. તો એનાથી શું ફાયદો થાય કે આપણે બધી જ નેલ પોલિશના શેડ હોય કે લિપસ્ટિકના શેડ હોય આ રીતે અલગ અલગ ખાનામાં રાખી શકાય. અને આ રીતે આપણને દેખાય પણ સરસ રાખેલા હોય તો, અને રાખેલા હોય તો સારું પણ લાગે. આ રીતે જુઓ, નાના પાવડરના ડબ્બા હોય કે તમારે અત્તરની સીસી હોય કે ઘણી બધી વસ્તુ આપણે તૈયાર થવામાં વાપરીએ ને, બધું આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈને આપણે રાખી શકાય. જ્યાં પણ આપણે તૈયાર થતા હોય, કોઈ કબાટમાં કે આ રીતે ડ્રેસિંગ ટેબલ ઉપર, આ રીતે રાખવાથી બધી વસ્તુ આપણને સામે મળી પણ જાય અને સારું પણ લાગે. એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. આપણે લીંબુ સસ્તા થાય ને તો ઘણા બધા લઈ આવે તો શું થાય કે થોડાક દિવસમાં જે છે ને સુકાવા માંડે. તો તેને તમે આ રીતે રાખશો ને, જો ન્યૂઝપેપર લઈ લેવાનું ને આ રીતે કટકા કરી લેવાના અને જેટલા પણ લીંબુ હોય ને તેને આ રીતે જો ગોળા વાળી લેવાના સરસ. અને બધા જ તમે લીંબુ આ તો હું તમને થોડાક જ બતાવું છું, પણ આપણે વધારે પણ લેતા આવીએ. જો હમણાં શિયાળો છે તો ખૂબ જ સસ્તા હોય છે તો આપણે લઈને રાખી દઈએ, આપણે વારે વારે જવું ના પડે. તો આ રીતે આપણે આમાં નાખી અને કોઈ પણ ડબ્બામાં કે ભરીને રાખી દેશો ને તમે તો ઘણા દિવસ સુધી લીંબુ તમારા તાજા રહેશે, તેની છાલ પણ નહીં સુકાય અને સરસ રહેશે. જો ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર તમે આ ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતના આપણે બાળકોના ટી-શર્ટ છે ને ટૂંકા થઈ જાય કે આ રીતે એકદમ ઝાંખા થઈ જાય ને તો આપણે તેનો વપરાશ ના કરીએ. તો કોઈનો પણ બાળકોનો હોય કે મોટાઓનો હોય તો કોઈ પણ ચાલે આપણે. જુઓ, તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું, ખૂબ જ સરસ ઉપયોગ છે. જો આ રીતે છે ને તેની પટ્ટી નીચેથી કટ કરી નાખવાની અને ત્યાર પછી તેની જે બાંયો છે ને આ રીતે સ્લીવ્સ છે ને તેને પણ કટ કરી લઈશું. જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે આપણે મશીનની કે કોઈ સોય દોરાની પણ જરૂર નહીં પડે અને એકદમ તમારે ઉપયોગી વસ્તુ બનશે. જુઓ, તો આ રીતે એક બાંયને કટ કરી છે, હવે બીજી બાંયને પણ આ જ રીતે આપણે કટ કરી લેવાની. જુઓ, અને ત્યાર પછી જે ગળાની છે ને ગળાનો ભાગ, તેને ગળાની પટ્ટી પણ કટ કરી લેવાની. જુઓ, આ રીતે તમને બતાવું છું ને એ રીતે વધારે કાપડ નહીં લેવાનું, ફક્ત આ રીતે ગળું જ આપણે કાપવાનું. જુઓ, અને આ રીતે તૈયાર થઈ જશે સ્લીવલેસ આ રીતે ટી-શર્ટ. ત્યાર પછી આપણે શું કરશું, તેની જે નીચેની કોર હોય છે ને આપણે જ્યાં પટ્ટી કટ કરી હતી ને કઠણ, ત્યાંથી આપણે જો આ રીતે એક કાતર લઈ અને તેની મદદથી આ રીતે આપણે કટ કરી લેવાના. જુઓ, થોડી જગ્યા મૂકવાના અને થોડાક નાના કટ કરવાના, ઉપર સુધી નથી કરવાના. જો આ રીતે આપણે આખી ટી-શર્ટમાં આ રીતે નીચેની કોર ઉપર કટ લગાવી લીધા છે, આ રીતે કરી લેવાનું. અને ત્યાર પછી આપણે શું કરવાનું, આપણે જે આ કટ કરી છે ને પટ્ટીઓ નાની તેને આ રીતે આપણે ગાંઠ બાંધવાની. જો સામસામાની એક પટ્ટી લેવાની, બંને બાજુથી એક પટ્ટી થાય ને તો એ રીતે પકડી અને આપણે સરસ 2 વખત ગાંઠ લગાવવાની, કઠણ એટલે ખુલે નહીં. જુઓ, તો આપણે એક જ પટ્ટી લેવાની, એક સાથે 2-3 નહીં લેવાની, તો સરસ ફિનિશિંગ આપણે આવે. જુઓ, ખૂબ જ સરળ છે. તમે આમ જોશો ને વિડીયોમાં તો તમને એકદમ સરસ સમજમાં આવી જશે. જો, અને ખૂબ જ કામની વસ્તુ બનશે. આ રીતે મોટું ટી-શર્ટ હોય તો તમારે ખૂબ જ કામ આવે. જો અત્યારે મેં નાનું લીધું છે પણ તમે મોટાનું પણ બનાવી શકો. તો આ રીતે આખી જે આપણે પટ્ટીઓ જ કટ કરી છે ને તેમાં હું તમને ગાંઠ લગાવીને પછી બતાવું છું. જો આ રીતે, તો આ રીતે 2 વખત ગાંઠ બાંધવાની એટલે કઠણ થાય, ખુલે નહીં અને એકદમ સરસ આપણે ઉપયોગ કરી શકાય. જો આ બધામાં મેં ગાંઠ બાંધીને તૈયાર કરી લીધી છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને તો આપણે તેના ઘણા બધા ઉપયોગ કરી શકાય. જો આ રીતે આપણે એક બેગ જેવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ને. જો એના છે ને 2-3 ઉપયોગ આપણે કરી શકાય. સૌથી પહેલાં જો આ રીતે બાળકો ટ્યુશન જતા હોય ને, નાના બાળકો, તો આ રીતે થોડાક ચોપડા હોય એ લોકોના એ નાખીને આપણે પાણીની બોટલ નાની એમની આવી જાય, કંપાસ આવી જાય, ઘણી બધી વસ્તુ આવી જાય અને આ રીતે બાળકો ટીંગાડીને લઈ જઈ શકાય. જુઓ, સ્કૂલના બેગ આપણે ખરાબ ન કરવા પડે. નાના બાળકો એટલે મેલા કરે કે ખરાબ કરે તો આ બેગમાં આપણે આપી શકાય. જુઓ, અને આ રીતે તમારે ઉપયોગ ના કરવો હોય ને તો તેને આ રીતે પણ કિચનમાં કે ક્યાંય પણ બાળકોના રૂમમાં ટીંગાડી શકાય અને તેમાં ધોયેલા કે પછી મેલા તમારે જે પણ કપડાં રાખવા હોય નાના તો ઘણા બધા આવી જાય. તમે મોટી ટી-શર્ટનું આ રીતે બનાવો
તો ઘણા કપડાં આપણે આવી જાય, આમાં સચવાઈ જાય જુઓ. અને કિચનમાં પણ રાખી શકાય, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા આપણી પાસે સામાન પડ્યો હોય, બોટલ વગેરે તે પણ રાખી શકાય.